અલે હરીભાઈ લાલભાઈ બોલો. ઉદાસ કેમ લાગો ઉદાસ? એટલે આ ઉદાસ જ હોય ને તાણ કેવા હોય થઈ જાય. આ ત્યારે ક્યારની ચૂંટણી ઉપર તમે જોઈ ને હારી ના છો. હારી ગયા? હારી જ ગયો ને બુડો તાણ. અલે તારી માં હારી ગયા તમે. હારી ગયા તે હોય વોટિંગ વોટિંગ ઓછું પડી. વોટિંગ ઘણું ઓછું પડ્યું. ઘણું ઓછું પડી. ખર્ચો કરેલો હોય માથે ના હોય ઘણો ખર્ચો કરે તો લોકો ચવણું ઠોચી ગયા એટલે આમાં. પૈસા વાપરવા પડે હરીભાઈ તાળો. એટલે પૈસા વાપરે ઘણા. એવું હા બરાબર. ઘેર ઘેર ચવણું થોડું વેચી ઘેર ઘેર ચવણું. ખોટા ખાઈ ગયા? ખોટા થઈ ગયા શું બધું બધું હાલી ગયું? બધું કોઈ વોટ જ ના લે કોઈ નહીં. વોટ તો આયા સમજણું કેવું નહીં આ તમે તો કહી દો તમારે એવું કર્યું? તો હવે ના ફરાય ને? હવે ના કરે અરે ફરાય નહીં કોમ. ઉનાળા વાળી અમને વિશ્વાસ કોઈના ભરોસે તમે ખુશ થઈ જશો. તૈયારી પર ગયો તો ગાડી લઈ જોઈ ગયો તો ખર્ચો માથે પડે મહેનત કરવાની ઓછો કરવાનો. એવું હા એ વાત એ સાચી. શોખ તો ખાય નહીં મને એનું કારણ આપણા જ આપણા પગ કાપડ હું ત્યાં ઉભો રહેવાનું કરતો એટલે હું આ કારણે જ ના ઉભો રહ્યો કે મારા જે વાહની પબ્લિક નો કોઈ ચેકો નહીં આપણને આપણને કોઈ ઓળખી નહીં. સારું કરી ના ઉભો રહ્યો તે કે મારા જેવું થાય જો આ હાથ લો એમ. ખાવાનું નહીં ભાઈ ને કામ તો રિયલ ખાવાનું એવું તો હારી જાય એટલે ના પાડે. હારી ગયા ખર્ચ બધો માથે પડેલો એટલે શું થાય ખર્ચો જેટલો માથે પડે. તો વિચારું છું હરીભાઈ ને બચાવ લઈ આવું. વાતો વચમાં આવતો પેલા મુકેશ ભાઈએ કીધું કે હરીભાઈ તો હાર્યા. કોઈ મોટો દાણો મીઠાઈ ખાવા જતો હતો. મીઠાઈ ખાવા જતો હતો. હું તમે જીતી ગયા છો એવું સમજો હું તો આપણને એવા ખબર ઓછી પડે યાર. પીઓ ટ્યુશન પીઓ આપણું શીખમ એવું હારી જ જોઈએ હારી જ ગયા. હવે તમે આપડે વાહનો જ વોટ ના આપી વાહ વાળા જરાવે શું શું હરાવા કરે હેલો તમે આવતા વર્ષે ભરજો દાખલા. આવતા વર્ષે ફરી જઈએ 5 વર્ષ પછી ભરવું હજુ? તમારા જીવન કોક ના ઉભા કરીશું આપડે નહીં ભરીએ બરાબર. પછી પાછો બીઘો ઓછો કરવો પડશે. એ તો ઓછો કરી દેવાનો તે ચલો મળીએ. હા હા